પછી એને ખબર નથી પડતી કે હવે હું એક 100ની ચોરી કરે છે, પછી 1000ની બી ચોરી કરશે ને અચકાતો જ નથી. પછી વાંધો દંડ પડે ત્યારે ખબર પડે. એટલે આ પ્રકૃતિના અવળા ખૂણા છે. કોઈ બી વ્યસન છે, વ્યભિચાર છે, કંઈ બી કુસંગ છે, એ કુસંગને અડી ગયો હોય એકવાર પછી નીકળવું મહા મુશ્કેલ છે. એટલે જ જગતમાં કહ્યું છે કે સત્સંગ રાખજો ભાઈ, સંયોગ સારો રાખજો, સારા લોકોની સાથે ઉઠબેસ રાખજો. કારણ કે એક વખત જો માણસ લપસી ગયો પછી પાછું ઉપર આવવું મહા મુશ્કેલ છે. બધા પછી ગુરુએ થાકી જાય, મા બાપે થાકી જાય એનાથી, પછી પાછું નીકળતું નથી. એટલે દાદા કહે છે કે આ જગતમાં કોઈને કુસંગ ન મળ્યો ને એ બી આ જગતમાં મહાપુણ્યશાળી છે. પ્રાકૃત અવળા ખૂણે જાગૃતિ રાખજો, પ્રાકૃત અવળા ખૂણે જાગૃતિ રાખજો. એક ફેર લપટે મન ટેવ પડી જાય જો, એક ફેર લપટે મન ટેવ પડી જાય જો. અવળું ગ્રહણ કરે દુર્બુદ્ધિ જાણજો, અવળું ગ્રહણ કરે દુર્બુદ્ધિ જાણજો. સમજણ વાંકી છે ત્યાં હાથ જ ના ગાલશો, સમજણ વાંકી છે ત્યાં હાથ જ ના ગાલશો. કોઈનું સ્વમાન ભાંગી બગડે છે કામ જો, કોઈનું સ્વમાન ભાંગી બગડે છે કામ જો. વ્યવહારે મર્યાદા સાચવીને ચાલજો, વ્યવહારે મર્યાદા સાચવીને ચાલજો. આપણે અંદર રહેલો હોય ને, એટલે આપણે બાળકો હોય કે સ્ત્રી હોય, કાલ ભાઈ વાત નહોતા કરતા કે નબળો બૈરી પર સુરો, એમ કે એનું હાલતા ચાલતા ઇન્સલ્ટ કરવામાં પાછી પાડી ન કરે, પછી આ દાળ જેવું થાય. ગમે એટલું કરે ને પછી ઉતરે નહીં એને. એટલે કોઈનું સોમાન એકવાર ભાંગી ગયું ને પછી આપણા કયામાં ના રહીએ. એટલે તમારે જો ઘરમાં સુમેળથી કામ કરવું હોય તો કોઈને બી ક્યારે બી ઉતારી ન પાડવાની. ભૂલ થઈ તો પ્રેમથી સમજાવવું. નાના બાળકને બી તમે એક જ વાર કહો એ તારા અક્કલ નથી, મૂર્ખ છો. આટલું તમે કહી દીધું ને એને લાઈફ ટાઈમ છે ને કે મારા બાપાએ મારી માએ મને મૂર્ખ કીધું છે, એના અંદર ખટકો રહી જાય. પછી એને તમે છે ને ગમે એટલું પ્રોત્સાહન આપો ને એ બાળક એટલું ખીલે નહીં આપણી સામે. એના કરતાં એને પ્રેમથી વાળવો. કાંઈ બી એવું હોય ને એ બહુ અગત્યની વસ્તુ છે. એનાથી તમારો એક સર્વન્ટ હોય ને તમે કહે હે पानी लेके आओ, वो लेके आएगा लेकिन अंदर उसको लगेगा मेरा इंसल्ट होता है. और प्रेम से बोले भाई जा पानी लेके आओगे तो कितना प्रेम से लेके आता है. इतना फर्क है, एक टंग का यूज करने के फर्क है ना. કોઈનું સ્વમાન ભાંગી બગડે છે કામ જો, કોઈનું સ્વમાન ભાંગી બગડે છે કામ જો. વ્યવહારે મર્યાદા સાચવીને ચાલજો, વ્યવહારે મર્યાદા સાચવીને ચાલજો. શેઠ કરતા નો કરને વધુ અભિમાન જો, શેઠ કરતા નો કરને વધુ અભિમાન જો. અથોડો યુગામ સેજ થતા અપમાન જો, અથોડો યુગામ સેજ થતા અપમાન જો. શેઠ કરતા નો કરને વધુ અભિમાન જો, શેઠ કરતા નો કરને વધુ અભિમાન જો. અથોડો યુગામ સેજ થતા અપમાન જો, અથોડો યુગામ સેજ થતા અપમાન જો. જેમ જેમ સત્તા વધે નમી નમી ચાલજો, જેમ જેમ સત્તા વધે નમી નમી ચાલજો. જેમ જેમ સત્તા
વધે નમી નમી ચાલજો. કુદરતમાં જુઓ તો છે ને આંબો છે, જેમ જેમ એમાં કેરી વધારે આવતી જાય એમ આંબો લચકતો નીચો થતો જાય છે, અને થોરીઓ પેલા કાંટાના ઝાડ હોય ને જેમ જેમ મોટા થાય એમાં અક્કરની જેમ ચાલતા જાય, બીજાને વાગવા માંડે. એ કાંટાના ઝાડ જેવા બીજાને વાગવા માંડે, મોટા થાય એટલે એ કાંટાના ઝાડ જેવા, થોરિયા જેવા અને આંબા જેવા મીઠા જે લોકો હોય, જેમ જેમ સત્તા વધે એમ નમતા જાય. જેમ જેમ સત્તા વધે નમી નમી ચાલજો. સાથીઓને જશ આપી રાજી કરી નાખજો. સાથીઓને જશ આપી રાજી કરી નાખજો. જ્ઞાન તો કહે છે કે કશું ના હલાવશો. પોતાની ભૂલો નોંધે જાતનો સુધારજો. જ્ઞાન તો કહે છે કે કશું ના હલાવશો. પોતાની ભૂલો નોંધી જાતનો સુધારજો. સાતત્ય હોય તો જ ઉપદેશ આપજો. ઘરે બેઠા તપ આયા ઉપકારી કાઢજો. ઘરે ભગવાન મહાવીર સ્વામીને તો છે ને એ રાજકુમાર હતા. જ્યારે દીક્ષા લીધી, પોતે સાધુ ગ્રહ ત્યાગ કર્યો પછી એમણે જોયું બધા કે પોતાના રાજમાં તો બધા જાણતા હતા કે રાજકુમાર છે, એટલે જ્યાં હોય ને ત્યાં રાજકુમાર તરીકે એને બધા માનપાન આપીને બધા વોરાવે. એટલે કે આ રીતે તો કર્મ ખપશે નહીં. કર્મ ખપાવવા માટે એને શું કર્યું કે પોતાથી દૂર અનાર્ય દેશમાં વયા ગયા, કે જ્યાં એને લોકો ઓળખે નહીં, કે બાવો સમજીને પથરા મારે, એને ખાવાનું ન આપે, એના વસ્ત્ર ખેંચી લે, એવું બધું કરે, એવા દેશમાં વયા ગયા કે ને સવારથી ઉઠીને એને હેરાન કર્યા કરે. તો દાદા કે આ કાળના મનુષ્યોએ આવી રીતે તપ કરવા માટે ક્યાંય બહાર જવાની જરૂર જ નથી. એના ઘરના જે માણસ હોય ને એ જ એને સવારથી તપ આપ્યા કરે એકબીજાને. એટલે આ કાળ આપણે માટે બહુ હિતકારી છે કે સવાર થાય ને તમારો મતભેદ પડે, તમે કહો કે મારે ઓફિસ જવું નહીં, કે ના તમારે સત્સંગમાં જવાનું છે. એટલે મતભેદ પડે એટલે એકબીજા મન પછી ગરમ ગરમ થવા માંડે ને, એ તપ. એટલે કે એટલું જે તમને પ્રાપ્ત તપ છે સેજે સેજ ઘરમાં જ છે ને જેટલા તપ, એવા ઓફિસમાં આપે, ઓફિસના માણસો આપે, બધા એ તપ તપી લેવાના. એટલે કે અનાડી લોકો, તમારે અનાડી પ્રદેશમાં જવાનું નથી, અનાડી લોકો તમારા ઘરમાં જ ભેગા થઈ ગયા છે. એ જે તપ આપે એ તપી દેવાનું આપણે. ઘેરે બેઠા તપ આયા ઉપકારી કાઢજો. 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 રાત દાડો રાખે તપતા મત ભેદી માલજો. રાત દાડો રાખે તપતા મત ભેદી માલજો. એક પણ
જીવ સાથે મતભેદ પડે ને એટલે એકબીજાના મગજ ઉશ્કેરાવા માંડે. મેં આમ કર્યું તે આમ ના કર્યું, બસ એમાં તો જે ચાલે સવારથી સાંજે એટલે એ પછી તપતું છે મગજ, એ પાછું એને બેલેન્સ ના આવે, એમાંથી અતિક્રમણ થાય ને પછી તો ક્યાં ને ક્યાં વાત પહોંચી જાય. તારામાં અક્કલ નથી, એક સેન્ટેન્સ પછી કેટલા વખત ચાલે ને પછી 25 વર્ષ પછી પાછા છે ને સંભળાવે પાછા. એ તે દિવસે તમે મને કીધું તારામાં અક્કલ નથી, મને બરાબર યાદ છે, મારા કાળજામાં લખી રાખ્યું છે. કે પાછા રાત દાડો રાખે તપતા મતભેદી માલજો, રાત દાડો રાખે તપતા મતભેદી માલજો. કશાયો ન ઉપજાવે વાણી સ્યાદવાદજો, કશાયો ના ઉપજાવે વાણી સ્યાદવાદજો. જ્ઞાનીની કરુણા જોવી મીઠી લાગે ગાળજો, જ્ઞાનીની કરુણા જોવી મીઠી લાગે ગાળજો. કાલે નહોતી વાત કરી કે 3-3.5 કલાક સુધી એક ભણેલો ગણેલો માણસ એટલો બધો દલીલ કરતો દાદાની સામે ને પરણે નહીં. સાલા દાદાએ છેલ્લે ને કીધું સાલા ડફોડ છો. એ ડફોડ કીધું ને કે હા દાદા મારું ઉડી ગયું, કે ખ્યાલ આવી ગયો કે મારી ભૂલ છે દાદા, તો તરત એક્સેપ્ટ કરી લીધું કે એ ગાળ પણ મીઠી લાગી, પોતે એક્સેપ્ટ કરી લીધી. જ્ઞાનીની કરુણા જોવી મીઠી લાગે ગાળજો, જ્ઞાનીની કરુણા જોવી મીઠી લાગે ગાળજો. બરફમાં બેસાડીને પછી દેશે ડામજો, બરફમાં બેસાડીને પછી દેશે ડામજો. બરફમાં બેસાડીને પછી દેશે ડામજો, બરફમાં બેસાડીને પછી દેશે ડામજો. ડોક્ટર સાહેબ ઓલે આમ ચામડી ખોટી કરીને પછી દાંત ખેંચે છે ને એના જેવું, કે પછી દામ તમને લાગે નહીં, દુઃખ ના થાય. બરફમાં બેસાડીને પછી દેશે ડામજો, બરફમાં બેસાડીને પછી દેશે ડામજો. રક્ષણ આપી ગાંઠો પાડે નિષ્કામજો, રક્ષણ આપી ગાંઠો પાડે નિષ્કામજો. રક્ષણ આપી ગાંઠો પાડે નિષ્કામજો, રક્ષણ આપી ગાંઠો પાડે નિષ્કામજો. દાદા કહે ગાંડા એમને તો એ આવે વાલજો, દાદા કરે ગાંડા અમને તોય આવે વાલજો. રૂવે રૂવે શુદ્ધ પ્રેમ નિત વર્ધી પ્યારજો, રૂવે રૂવે શુદ્ધ પ્રેમ નિત વર્ધી પ્યારજો. દાદા કહે ગાંડા એમને તો એ આવે વાલજો, દાદા કરે ગાંડા અમને તોય આવે વાલજો. રૂવે રૂવે શુદ્ધ પ્રેમ નિત વર્ધી પ્યારજો, રૂવે રૂવે શુદ્ધ પ્રેમ નિત વર્ધી પ્યારજો. આડામાલ જાણ્યા છતાં દીધું અમને જ્ઞાનજો, આડામાલ જાણ્યા છતાં દીધું અમને જ્ઞાનજો. આડામાલ જાણ્યા છતાં દીધું અમને જ્ઞાનજો, આડામાલ જાણ્યા છતાં દીધું અમને જ્ઞાનજો. જ્ઞાની પુરુષની તીર્થંકર ભગવાનની આ કરુણા હોય છે કે જાણતા હોય, મહાવીર પણ જાણતા હતા કે એનો શિષ્ય ગોશાળો એની સામે થશે, ગોશાળા એને ભયંકર દુઃખ આપ્યા હતા, એની સામે છે ને તેજો રેશિયા ફેંકી દીધી, ભગવાન બળી જાય ને મરી જાય, એના શિષ્યોને બાળી નાખ્યા હતા. છતાં આવ્યો ત્યારે બી એને જોયું કે આ આડો માલ છે, છતાં બી કે ચલો એનું કલ્યાણ થાવ. દાદા બી
2-3 વાર બોલ્યા હતા કે અમે શું નથી જાણતા કે અમારી સામે થવાવાળા પાકવાના છે, છતાં જ્ઞાન આપ્યું એને. બોલતા હતા કે અમે જાણીએ કે આમાંથી અમુક માલ સામો અમારી થવાનો, ઓપોઝમાં ફરવાનો, છતાં કે આપો જ્ઞાન કે પછી એને કોણ મળશે, તારવાવાળું કોણ મળશે? કારણ કે પાછું છેલ્લે છે ને એ પોતે જ પસ્તાઈને પાછો મોક્ષે જશે પાછળ. એટલે તારે કે ભલે થવા દો, પણ આડા માલ જાણ્યા છતાં દીધું અમને જ્ઞાન જો. મોક્ષ ખપીને કહું છું, જે છે તે આ પામજો. મોક્ષ ખપીને કહું છું, જે છે તે આ પામજો. જગત ગતે ક્ષણે ક્ષણે સરવૈયો કાઢજો. દુનિયાની દરેક ક્ષણ છે ને માણસને કંઈ ને કંઈક જ્ઞાન આપીને જાય છે. એમાં બેલેન્સ શીટ, એક ક્ષણનું બેલેન્સ શીટ કાઢજો કે જ્યાં બી આપણે ખેંચ રાખીએ છીએ, તાંતો રાખીએ છીએ, આપણું સાચું કરવા ફરીએ છીએ, ત્યાં આપણે મારે જ ખાઈએ છીએ હંમેશા. અને કદાચ ફ્લેક્સિબલ થઈ જાય ને તો આપણે છૂટી જઈએ છીએ, નહીંતર છે ને વેર બંધાઈ જશે. જગત ગતે ક્ષણે ક્ષણે સરવૈયો કાઢજો. પરાધીન પરસતે તાતા ખેંચ ટાળજો. પરાધીન પરસતે તાતા ખેંચ ટાળજો. વિશ્વ તો બાગ છે, ફૂલ ને ઉદ્યાન જો. આ જગત સતયુગમાં છે ને ખેતર જેવા ઘરા હતા. આપણે કાલ કહ્યું ને એમ કે એક બાપા જો આંબા જેવા હોય તો એની વાઈફ બી આંબા જેવી હોય, દીકરાઓ બી આંબા જેવા હોય. ત્યારે આ કાળમાં બધા એવું નથી. આ કાળમાં બગીચા જેવું છે કે બાપ આંબા જેવો હોય તો માં લીમડા જેવી હોય, પણ એ દીકરો હોય થોરિયા જેવો, કાંટાવાળા વાળ જેવો હોય, અને દીકરી વળી ગુલાબ જેવી હોય. પણ એ પાછો બગીચાની શોભા છે કે જો થોરીઓ ને કાંટાવાળો હશે તો વાળ કરવા કામ લાગશે ઘરમાં. એટલે આવું બધું છે. એટલે જુદા જુદા છે. હવે જો તમારે સાથે રહેવું હોય તો કોને શું આવડે છે એટલું સમજી એકબીજાના પૂરક થઈ ને કામ કરી લો કે મોક્ષે જવું છે. એ લક્ષ્ય રાખીને એકબીજાની સાથે એડજસ્ટ થઈ ને કામ કાઢી લો. બાકી કે હું આંબા જેવું છે માટે તું આંબા જેવી જ થા, એ નહીં બને આ કાળમાં. કોઈ પ્રકૃતિ પોતાના ગુણો છોડવાની નથી. વિશ્વ તો બાગ છે, ફૂલ ને ઉદ્યાન જો. નોખી પ્રાકૃતિક સૌરભ જાણી જોઈ માણજો. નોખી પ્રાકૃતિક સૌરભ જાણી જોઈ માણજો. અન્યોન્ય પૂરક વિશ્વે સમશરણા માર્ગ જો. કાળનું સુશોભન છે, બેસુરામાં તાલજો. કાળનું સુશોભન છે, બેસુરામાં તાલજો.
સમજણ વાકી છે કોઈને ના ભાંડશો. 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 ઉદરત પકડી દંડે હશે કંઈક વાંક તો જ. ઉદરત પકડી દંડે હશે કંઈક વાંકતો. ઉદરત પકડી દંડે હશે કંઈક વાંક તો જ. ઉદરત પકડી દંડે હશે કંઈક વાંકતો. નથી જાણ્યું ત્યાં સુધી ઠોકર તમામ જો. નથી જાણ્યું ત્યાં સુધી ઠોકર તમામજો. નથી જાણ્યું ત્યાં સુધી ઠોકર તમામ જો. નથી જાણ્યું ત્યાં સુધી ઠોકર તમામજો. જાણવું તો દાદા જ્ઞાન ફરે મોહ કામ જો. જાણવું તો દાદા જ્ઞાન કરે મોહ કામજો. જાણવું તો દાદા જ્ઞાન ફરે મોહ કામ જો. જાણવું તો દાદા જ્ઞાન કરે મોહ કામજો. ગનેગારી નીકળે છે ભરેલા શું માલ જો. ગનેગારી નીકળે છે ભરેલા શું માનજો. ગનેગારી નીકળે છે ભરેલા શું માલ જો. ગનેગારી નીકળે છે ભરેલા શું માનજો. દાદાજીની એક ગજબની વાત હતી કે કોઈ દાદાની પાસે આવીને કીધું કે દાદા આ માણસ દારૂ પીએ છે, આ માણસ આમ આ રીતે ખરાબ છે વ્યવહારમાં, તો એ દાદા શું બોલતા, ભરેલો માલ છે. અને કોઈ કે આ બહુ દેરાસરોમાં ને અહીંયા ને બધે ક્રિયાઓ ધર્મમાં જાય છે અને બધા મંદિરમાં જાય છે, તો દાદા શું કે ભરેલો માલ છે. બંનેને નિર્દોષ છે દાદા. જગતનો સ્વભાવ કેવો છે કે પેલાને ખરાબ ગણે અને બીજાને સારું ગણે. દાદા એના મૂળ રૂટ અને કોઝ કેવા ભર્યા છે એ વસ્તુને જોતા હતા. એટલે કે એને કોઝ જ્યારે ભર્યા હતા એ વખતે ગુનેગાર હતો, અત્યારે તો ઇફેક્ટ ભોગવી રહ્યો છે માટે નિર્દોષ છે. અને એ રીતે દાદા એને નિર્દોષ જોતા હતા કે અજ્ઞાન અવસ્થામાં શું ભર્યું છે એ જ્ઞાનથી ખાલી કરીને જોઈ લો કે અજ્ઞાન અવસ્થામાં કેવું ભર્યું હતું, આવું ન હોવું જોઈએ. એ અંદર જે બિલીફ બેસી ગઈ એ જ તમારી નિર્દોષતા સાબિત કરે છે તમને. આપણા મગજમાં બેસી જવું જોઈએ કે લોક નિંદ્ય કંઈ પણ હોય એ આપણામાં ન હોવું જોઈએ. બસ છતાં થઈ બી જતું હોય, માણસ બીડી પીતો હોય છતાં અંદર ખટકો રહેવો જોઈએ કે આ સારી નથી, વ્યસન સારું નથી. એ રીતે દાદા મૂળ રૂટ કોઝને જોઈને એને નિર્દોષ ગણતા થતા હતા. ગનેગારી નીકળે છે ભરેલા શું માલ જો. ગનેગારી નીકળે છે ભરેલા શું માનજો. ગનેગારી નીકળે છે ભરેલા શું માલ જો. ગનેગારી નીકળે છે ભરેલા શું માનજો. પરમાણુ પાર કાંચે હીરાને સંભાળજો. 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 ગમે તેવા ભારી કર્મે દાદાને સંભાળજો. ગમે તેવા ભારી કર્મે દાદાને સંભાળજો. ગમે તેવા ભારી કર્મે દાદાને સંભાળજો. ગમે તેવા ભારી કર્મે
સુડી ગાવશો એ સરશે નિશ્ચિંત માનજો. સુડી ગાવશો એ સરસે નિશ્ચિંત માનજો. સુડી ગાવશો એ સરસે નિશ્ચિંત માનજો. સુડી ગાવશો એ સરસે નિશ્ચિંત માનજો. કેફ જે ઉતારે સર્વે તેનું નામ જ્ઞાન જો. 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 ભિક્ષુ ટાળે સર્વે ભેદ બુદ્ધિ ટાળજો. 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 સાતત્ય હોય તો ઉપદેશ આપજો. સાતત્ય હોય તો ઉપદેશ આપજો. અન્યથા વધશે કેફ અવગાડજો. અન્યથા વધશે કેફ અવગાડજો. દાદાજીને ખાસ છે કે કેફ ચડાવે તો એ બધું બુદ્ધિવાળું જ્ઞાન છે, જગતનું જ્ઞાન છે, ને કેફ ઉતારે એ આત્માનું જ્ઞાન છે. એક્સપ્લેનેશન આમાં રેકોર્ડ થાય છે એટલે આપણે એમાં પદ જ રાખીએ. સ્કૂલમાં ભણતા હતા ત્યારની એક બહુ સરસ એક પ્રાર્થના છે, તો બધા બોલો. ઓ ઈશ્વર ભજીએ તને. ઓ ઈશ્વર ભજીએ તને. મોટું છે તુજ નામ. મોટું છે તુજ નામ. ગુણ તારા નિત ગાઈએ. ગુણ તારા નિત ગાઈએ. થાય અમારા કામ. થાય અમારા કામ. ઓ ઈશ્વર ભજીએ તને. ઓ ઈશ્વર ભજીએ તને. મોટું છે તુજ નામ.
તું કરજે માં રીત લાવી હસા